હવે પ્રશ્નો અમે લખેલા છે તો હું જરા બિરાજમાન થઈ જાઉં અહીંયા આગળ અને પ્રશ્નો પાછળથી કેમેરાની પાછળથી આવશે અને પછી અમે મૂકીશું વિડીયો તો તમે કમેન્ટ્સમાં બી પૂછી શકો છો, એના જવાબ બી તમને મળશે, ચિંતા નહીં. અને કોઈક એવો ટોપિક હોય ઘર રિલેટેડ કે કંઈક બી તો તમે લખજો, અમે એના પર બી વિડીયો બનાવીશું. તો હવે ફરીથી એકવાર તમે અહીંયા જણાવી દો કે તમારું ઘર કેટલા સ્ક્વેર મીટરનું છે અને તમે કયા રીઝનથી આટલું ઘર લીધું છે મોટું, કે શું અહીંયાના રૂલ્સ હોય છે કે 2 જણ માટે કેટલું ઘર જોઈએ? હા, તો સૌથી પહેલાં કે આ ઘર છે 38 થી 39 એટલે 38 થી 39 મીટર સ્ક્વેરનું છે અને એનું રીઝન છે કે એઝ અ એક સ્ટુડન્ટ આ ઘરનું ભાડું તમે નથી પૂછ્યું પણ હું કહી દઉં છું. આ ઘરનું ભાડું છે 552 યુરોઝ, 552 યુરોઝ પર મંથ. 552 એટલે સમજી લો ત્યાંના 56,000 રૂપિયા થાય. ઇન્ડિયનના 56,000 રૂપીસ પર મંથના છે. તો તમે વિચારશો કે એઝ અ સ્ટુડન્ટ મારે આટલું મોંઘું ઘર કેમ લેવું પડ્યું? એનું રીઝન છે કે મારે મારા વાઈફને બોલાવવા હતા અહીંયા, તો એના માટે હું પહેલાં હોસ્ટેલમાં રહેતો હતો. તો 6 મહિના ત્યાં રહેતો તો એ હોસ્ટેલ હતું અને હોસ્ટેલમાં મારે 236 યુરોઝ હતું ઘરનું ભાડું, 236 એટલે 24,000 રૂપિયા. હવે તમે વિચારશો 24,000થી લઈને સીધા 55,000નું શું લેવું પડ્યું? તો એનું રીઝન એ જ છે કે ઇન્ડિપેન્ડન્ટ ઘર બતાવવું પડે વિઝા ઓફિસરને અને એનું બી 35 મીટર સ્ક્વેરથી થોડું મોટું ઘર બતાવવું પડે. એટલે સૌથી નજીકનું અને આ ઘર છે ને સિટી સેન્ટરમાં છે, એકદમ સિટી સેન્ટરમાં. એટલે આપણે કેવું કે સિટી કહીએ ને આપણે ત્યાંનું, એવી રીતે છે. એટલે પોર્શ એરિયા બી કહી શકો. અહીંયા બધું નજીક છે, રજિસ્ટ્રેશન ઓફિસ, ગવર્મેન્ટ ઓફિસીસ, રેસ્ટોરન્ટ્સ ને બધું નજીક છે. એટલે એ એરિયામાં જ ઘર મળ્યું અને હોપફુલી પ્રભુએ સારું કરાયું કે મેં ઘર બીજું કંઈ જોવા આવ્યો હતો અને મળી આ ગયું. એટલે આ મારા રેન્જમાં બી આવતું હતું અને બધું સેટ થઈ ગયું હતું, એટલે પછી મેં આ ઘર લીધું. એટલે 38 મીટર સ્ક્વેરનું ઘર છે, 552 યુરો રેન્ટ છે મહિનાનું અને આ વિઝા પ્રોસેસના લીધે મારે આ વાળું ઘર લેવું પડ્યું. ઓકે, તો હવે તમે મને જણાવો કે તમારે અહીંનું આ ઘરનું એક્સપિરિયન્સ કેવું છે અને કઈ રીતનું હીટિંગ ને બધાનું બી તમે જણાવી શકો છો? હા, આ ઘરનો એક્સપિરિયન્સ તો ખૂબ સારો છે. આ ઘરનો વ્યૂ સારો છે, બધું જ સારું છે. અહીંથી તમે બેસીને શાંતિ જોઈ શકો. આ એક ઘર વચ્ચે છે જે નડે છે થોડું, નહીં તો સીધો દરિયો બી દેખાય અહીંયાથી. અને તમને આગળના વિડીયોમાં કાં તો મૂકીશું, એ વિડીયોમાં ખબર પડશે કે અહીંયાથી થોડુંક પાછળ ચાલીને જઈશું ને તો સામે જ દરિયો દેખાય છે. અને શોર્ટ્સ વિડીયોમાં બી કદાચ તમે જોયો હોય તો ખબર હોય. તો એ બધું નજીક છે ને. અહીંયા સામે આ સાઈડ બી છે ને મેઇન, અહીંયા આ સિટી સેન્ટરનું બસ સ્ટેન્ડ બી છે. એ ચાલીને તમે 2 મિનિટમાં બી તમારે બસ હોય ને તો તમે પકડી શકો છો. અને અહીંયાથી જ મારે કોલેજ જવું હોય કે બીજી કોઈ જગ્યાએ મીન્સ રેલવે સ્ટેશન જવું હોય, કશે બી જવું હોય, આખા સ્ટ્રાલસુન્ડમાં ક્યાં બી જવું હોય તો બધી જ બસો અહીંયા આવે જ છે. એટલે એક બી પ્લસ પોઈન્ટ છે, નજીકમાં 2 મિનિટમાં અમને બસ સ્ટેન્ડ જઈ શકીએ અમે. એટલે વિન્ટરનો બરફ બી પડતો હોય કે વરસાદ બી જોરથી પડતો હોય તો બી અમે ઇઝીલી બસમાં જઈ શકીએ છીએ. એટલે એક પ્લસ પોઈન્ટ એ બી છે. પછી આજુબાજુના નેબર્સ અહીંયા કેવું છે, આપણા જેવું નથી કે કેમ છો, કેવું છે, એવું બહુ રેરલી થાય અને થાય તો જ થાય એવું છે. પણ અમારા નેબર્સ બી સારા છે, એટલે એમાં બી કોઈ ચિંતા નથી કે કોઈ કમ્પ્લેન નથી કરતું ને એવું બી નહીં કહેતું કે એ ઇનશોર્ટ રેસિઝમ બી નહીં કરતા કે ઇન્ડિયન્સ છે આમ છે એમના. બધા મળીને જ જ્યાં બી મળે છે બહાર તો બી સારી રીતે બોલાવે છે. એટલે એ બી એક પ્લસ પોઈન્ટ છે. કોઈ મેન્ટલી પ્રોબ્લેમ નથી કે આવા કેવા છે નેબર્સ ને એવું બધું, એટલે એ બી ચિંતા નથી. તો આજે જેમ કે આપણે પહેલા વિડીયોમાં વાત કરી, રૂહટાગ છે આજે. તો એ રૂહટાગમાં શું ના કરવું જોઈએ અને શું કરવું જોઈએ ઘરમાં? રૂહટાગ એટલે કેવું છે કે રૂહટાગ આ આખા જર્મન લોકો કહેવાય વર્કોહોલિક છે. એટલે કામ કેવું, એક લોકોને પંક્ચ્યુઅલ ટાઈમિંગ ને બધા સાથે કામ કરવા જોઈએ. અને એ લોકો નોકરીએ જતા હોય, આમ તો મેઇનલી એ લોકો સોમવારથી શુક્રવાર જ કામ કરતા હોય છે, પણ અમુક કંપની સોમવારથી શનિવાર બી કરતી હોય. એટલા માટે રૂહટાગનો મતલબ છે કે શાંત દિવસ. એટલે આ લોકો મોડા ઉઠે, પછી એકદમ ધીરે ધીરે એમનું ઘરનું કામ કરે બધા. એનો મતલબ એવો નથી કે રૂહટાગમાં તમે કંઈ જ ના કરી શકો. તમે મૂવીઝ જોઈ શકો, તમે પાર્ટી કરી શકો, બધું કરી શકો, બટ એક લેવલથી ઉપરનો અવાજ તમે ના કરી શકો. તમારા ઘરની અંદર તમે નોર્મલી મ્યુઝિક લગાવીને બધાને ફ્રેન્ડ્સને બોલાવીને પાર્ટી કરવી હોય, વેક્યુમ બી કરી શકો. બધા એવું કહે છે કે વેક્યુમને બધું ના કરવું જોઈએ, પણ વેક્યુમનો બી બહુ મોટા અવાજ, મીન્સ અમુક વેક્યુમમાં હોય કે બહુ વધારે એનું સક્શન હોય ને બધું હોય તો અવાજ વધારે થાય.
કે જેનાથી આજુબાજુના ને ધારો કે મારા નેબર છે હવે એમને કોઈ તકલીફ ના થતી હોય મારા એ અવાજથી. અને અહીંયા કેવું છે કે રૂહટાગમાં તમને નેબર એકવાર આવીને કહી જશે ઘરે કે ડાયરેક્ટ પોલીસ નહીં બોલાવી લે કે તમે કમ આવું કરો છો અવાજ. એકવાર તમને પોલાઇટલી આવીને કહેશે કે તમારે આ ડિસ્ટર્બ થાય છે મને આજે ને રવિવાર છે એટલે ના કરશો, તોય તમે કર્યા ને કર્યા રહો તો પછી એ લોકો આગળ એક્શન લે. એટલે એવું જરૂરી નથી કે તમારે ના જ કરવું જોઈએ. વેક્યુમિંગ હમણાં જ કોઈ કરતું હતું, 2 મિનિટ પહેલાં જ અવાજ આવતો હતો મને કે કોઈ વેક્યુમ કરતું હતું. હવે આપણને ચિંતા નથી, વેક્યુમ કરે છે એ લોકો, કારણ કે આમાં કેવું હોય કે 2 જણ હોય અમારે, જેમ કે ધારો કે 2 જણ કામ કરતું હોય, હું તો ભણું છું અને 2 કામ કરતા હોય તો રવિવારે જ ઓબ્વિયસલી રવિવારે એમને ફ્રી ટાઈમ મળે તો ઘરની સફાઈ કરી શકે. એટલે એવું બી સાવ નથી કે જે હાવ બનાવી દીધો છે કે રૂહટાગ એટલે કંઈ જ ના કરવું. બટ હા, સ્ટ્રિક્ટલી ફોલો તો કરવું જ પડે. તો હવે આપણે જાણીએ અહીંયાનું ઇલેક્ટ્રિસિટીની કઈ રીતનું છે, પ્લસ અહીંયા જેમ કે આ મેં જોઈ શકું છું હીટર છે તો એ કેવી રીતે છે, અને પ્લસ કે નેટવર્ક એટલે આપણું ઇન્ટરનેટ ને એ બધાનું શું પ્રોસેસ છે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો સૌથી પહેલાં આની વાત કરીએ. આ હીટર સિસ્ટમ છે. હીટર સિસ્ટમમાં 1 થી 5 લેવલના હીટર હોય છે, એટલે એનું લેવલ હોય છે ઇન્ટેન્સિટીનું, ગરમ કરવું ઠંડુ કરવું. એટલે અત્યારે તો સેન્ટ્રલી હીટેડ હોય છે આ બધા જ. આખી જ જે અહીંયા જે બધા રહે છે એ લોકોને એક સેન્ટ્રલી ઉપર ચીમની હોય છે જેમાં હીટિંગ ચાલુ હોય. ગેસ હીટેડ મેઇનલી હોય છે આ લોકોના, તો ગેસથી જ હીટિંગ કરે છે. અને અમુક લોકોમાં ચીમની હોય જે વુડન હોય, જે બહુ જૂની બિલ્ડિંગ્સ હોય એમાં વુડનવાળા જે પહેલેથી લાગેલા હોય એ લોકો વુડ બર્ન કરીને એ લોકો હીટિંગ કરતા હોય છે. તો અમારી ગેસ હીટિંગ છે. તો આ લોકો કેવું કરે કે સમર ચાલુ થયો ને હવે તો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી એ લોકો ઉપરથી જ બંધ કરી દે, હીટિંગ જ બંધ કરી દે. એટલે તમે હીટરનું 5 પર બી રાખો ને તો હીટિંગ એટલું આવે જ નહીં એનું. જે સ્ટોર થયેલો હોય કે શું ખબર નહીં શું હોય, બટ એનાથી જેટલું આવવાનું હોય હીટિંગ એટલું આવી જાય. અને તમને જરૂર બી ના પડે, પંખો બતાવે ને સવારમાં તો પંખો ઉપરથી ચાલુ કરવો પડે. એટલે સપ્ટેમ્બર સુધી આ બંધ હોય. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, નવેમ્બરથી ચાલુ થઈને ફરીના માર્ચ, એપ્રિલ સુધી હીટર ઉપર સેન્ટ્રલી ચાલુ હોય અને તમે અહીંથી નોબ ફેરવીને એને ચેન્જ કરી શકો. અને આનું યરલી એ લોકો મેન્શન કરે. તમારે જ્યારે દર વર્ષે એ લોકો અહીંયા આગળ એક રીડિંગ હોય, એક મશીન હોય છે એ લોકોનું, તો અહીંથી રીડિંગ લઈ જાય એ લોકો. અને એના પરથી તમારી જે રૂપિયા હોય એ વધઘટ આપવા પડે. ધારો કે તમે વધારે વાપર્યું હોય તો એક્સ્ટ્રા થયા હોય તો તમારે એ ચાર્જ પે કરવો પડે, અને ઓછું થયું હોય તો એ તમારે બાકી રહે, કાં તો એ લોકો પાછા આપી દે, આવતા વખતમાં કમ્પન્સેટ થઈ જાય, એવું હોય છે. એટલે હીટિંગમાં કંઈ રોકેટ સાયન્સ નથી. આ હવે હીટર બધી જ જગ્યાએ છે, બાથરૂમમાં છે, કિચનમાં છે, આ રૂમમાં છે, બીજા રૂમમાં છે, બધી જ રૂમમાં આવશે હીટર તમારી પાસે, કોઈ બી ઘર લેશો એમાં. હવે વાત રહી ઇલેક્ટ્રિસિટીની. તો ઇલેક્ટ્રિસિટીમાં કેવું હોય છે કે આપણા ત્યાં કેવું છે, એકવાર મારી વડોદરાની વાત કરું તો MGVCL છે, મધ્ય ગુજરાત વીજ કંપની, બરાબર, એ લોકોનું જ બધે જ ચાલતું હોય. પણ અહીંયા કેવું છે, ગવર્મેન્ટવાળું નથી. ગવર્મેન્ટનું તો છે જ, પણ એની સાથે સાથે પ્રાઇવેટ કંપનીઝને આપેલું છે એ લોકોએ. તો પ્રાઇવેટ કંપનીઝ એ લોકો કોલથી કાં તો રિન્યુએબલ એનર્જીથી એ લોકો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે અને વેચે છે. બટ વેચે આપણે કેવું કે સોલર નાખીને ગવર્મેન્ટને ફીડ કરીએ તો એ આપણને રૂપિયા આપે. પણ અહીંયા એવું નથી. અહીંયા પ્રાઇવેટ કંપનીએ જ પોતાનું આખું બનાવ્યું છે ઇલેક્ટ્રિસિટીનું અને એ લોકો જ પ્રોવાઈડ કરે છે. તો અહીંયા એક એપ્લિકેશન છે, એના પર બી ડિટેલ વિડીયો બનાવીશું કે ઇલેક્ટ્રિસિટી કેવી રીતે લેવી એ જોઈએ. કારણ કે મેં જ્યારે આ ઘર લીધું હતું ત્યારે કોઈ થર્ડ પાર્ટી યુઝ કરતી હતી અને મેં જાતે જ ચેન્જ કર્યું છે મારી પ્રોવાઈડરને. એટલે મેં બી એ બતાવીશ તમને કે કેવી રીતે કરાય. તો ઇલેક્ટ્રિસિટીમાં કેવું છે કે તમને 2500 વોટ અવરની જે ઇલેક્ટ્રિસિટી છે એ 2 જણ માટે આપે. એ એપ્લિકેશનમાં છે ને તમે તમારો એરિયા, તમે કેટલા વ્યક્તિ રહેવાના છો એ બધું નાખશો ને તો તમને એક રેન્જ આપશે કે આટલી આખા વર્ષની ઇલેક્ટ્રિસિટી મળવાની છે તમને. તો એ જો તમે યુઝ કરીને એની ઉપર સરપ્લસ કરી દીધી ને તો તમને એક્સ્ટ્રા રૂપિયા આપવા પડશે, જેમ હીટિંગમાં જેમ કર્યું એમ. અને જો તમે ઓછી વાપરી, જેમ કે મારા જ કેસમાં મેં ઓછી વાપરી હતી, તો ડિસેમ્બરમાં મને લગભગ 200 થી 300 યુરો પાછા મળ્યા તમારા અકાઉન્ટમાં, કે મેં એટલી ઇલેક્ટ્રિસિટી ઓછી યુઝ કરી હતી. એટલે ઇલેક્ટ્રિસિટીનો એ રીતે છે. પાણીની બી અહીંયા આપણે ત્યાં કેવું હોય છે કે પાણી તમે યુઝ કરી શકો એનું કોઈ કેલ્ક્યુલેશન નથી હોતું, બટ અહીંયા કેલ્ક્યુલેટેડ પાણી હોય છે. અહીંયા બી એનું મીટર હોય છે જે બાથરૂમની અંદર લગાવ્યું છે, કીથી એલેન કીથી બી બંધ કરેલું છે. એની બી દર વર્ષે એ લોકો ચેક કરવા આવે, એનું બી મીટર ચેક કરે. એની બી અમુક વેલ્યુ છે, જો એનાથી વધારે વાપર્યું તો એનો બી પે કરવો પડે ને ઓછું વાપર્યું તો એ રૂપિયા પાછા આપે. એટલે આમાં પાણીનું બી એવી જ વ્યવસ્થા છે જેમ હીટિંગ અને ઇલેક્ટ્રિસિટીની છે તમે. એટલે ઇન શોર્ટ તમે અહીંયા આગળ જે બી યુઝ કરો છો એ બધું તમારે સાવધાનીથી અને જેટલું યુઝ કરવું હોય એટલું જ યુઝ કરવાનું,
વધારે યુઝ કરશો તો તમારે વધારે ખર્ચો આપવો પડશે, અને ઓછું કરશો એટલું તમારા માટે બી સારું છે અને એ લોકો માટે બી સારું છે, એટલે તમને રૂપિયા બી પાછા મળશે. એવું નહીં કે કોઈ ખાઈ જશે રૂપિયા કે શું થશે બાકી રાખશે, એવું કંઈ નહીં હોતું. તરત તમારા બેંક એકાઉન્ટમાં આવી જ જશે રૂપિયા. ઇન્ટરનેટ, હવે હું તમને કહી દઉં છું, તમે જીઓ વાપરતા હોય, વીઆઈ વાપરતા હોય કે જે વાપરતા હોય, ત્યાં આગળ સૌથી વર્સ્ટ જે નેટવર્ક છે ને ત્યાંનું ઇન્ડિયાનું આપણું જે બી વર્સ્ટ, જે તે કે આ તો લેવાય જ નહીં, એનાથી બી ભંગાર અહીંનું છે બધું જ. અહીંયા ઇન્ટરનેટ એટલે ઝીરો છે, ઝીરો બી નહીં, માઇનસ રેટિંગ આપવા બી મેં તૈયાર છું. અહીંયા બેઠો -5 રેટિંગ આપીશ મેં એના ઇન્ટરનેટનું. ના અહીંયા સ્પીડ છે, ના અહીંયા કનેક્ટિવિટી છે, ના આ લોકો શું કરવા માંગે સમજ જ નહીં પડતી મને. આ લોકો બધા મોંઘા ફોન આપશે, એની જોડે અહીંયા તો એવું હોય છે કે એક કાર્ડ લો, એની સાથે ફોન જોડે કાર્ડનું આખું એક બંચ આપે છે આ લોકો, તો એનો પ્રીમિયમ ભરાય આપણાથી, એવું કંઈક હોય છે. તો મેં વિચારું છું કે આ લોકો ઇન્ટરનેટ તો આપી નહીં શકતા, તો આ બધું શું લે બનાવે છે. મેં 2 પ્રોવાઈડર બદલ્યા છે, તો હજુ મને ઇન્ટરનેટમાં તો રડાવે જ છે આ લોકો. આજે મેં વિડીયો બનાવીશ બી મારે કોલેજના વાઈફાઈ પર જઈને એડિટ કરીને ત્યાં જઈને મારે અપલોડ કરવું પડશે. ઘરે બેહીને તો કશું થતું જ નહીં મારથી, ભણવાનું બી ઓનલાઈન નહીં થતું, કશું થતું જ નહીં. અહીંયા આ જે ઘરનો આ જે ખૂણો કહેવાય છે કે અહીંયા આમ ફોન આમ કરીશ ને ત્યારે મારે ઇન્ટરનેટ આવશે અહીંયા આગળ. એટલે એવું છે ઇન્ટરનેટમાં બી બધી બહુ કંપની, જેમ કે O2 છે, વોડાફોન છે, પછી sim.de છે જેનું અમે વાપરીએ છીએ. sim.de આ બધાના રેન્કિંગમાં પહેલા નંબર પર આવે છે, અહીં પોતાની કંપની છે. એના બી અમુક વાર ધાંધ્યા થઈ જ જાય છે, નેટવર્ક તો એમના બી નહીં આવતા. એટલે ઇન્ટરનેટમાં સૌથી વધારે રડવું પડશે તમારા લોકોને. અને જો સારામાં સારું કે તમારી પાસે વાઈફાઈ હોય, કારણ કે હું જ્યારે યુનિવર્સિટીમાં રહેતો હતો ત્યાં એ લોકોનું પર્ટિક્યુલર બધાના ઘરમાં લેન્ડનું આઉટ હતું, અને રાઉટર બી તમે ઇન્ડિયાથી લઈ શકો, એટલે લઈ આવી શકો. એટલે એ મારા ફ્રેન્ડ્સ બધા લઈને આવ્યા હતા, હું તો લઈને નહોતો આવ્યો, પણ મારા ફ્રેન્ડ્સ હતા સાઉથ ઇન્ડિયન્સ બધા, એમનું યુઝ કરતો હતો, અને ત્યાં એકદમ મસ્ત સ્પીડ આવતી હતી. ત્યાં આગળ બહુ મસ્ત સ્પીડ આવે છે. એટલે યુનિવર્સિટીમાં ઇન્ટરનેટ સારું છે, બટ લોકલી અહીંયા ખરાબ છે, ખબર નહીં કેમ. એટલે મેં વાઈફાઈ હજુ લીધું નથી આ ઘરમાં, કારણ કે 3 સિમ કાર્ડ લઈને બેઠો છું. હવે આ લોકો કેવું કરે, 2 વર્ષના કોન્ટ્રાક્ટ કરાવી દે છે, એટલે છોડાય બી નહીં એની પહેલાં. એટલે એ પતશે પછી વાઈફાઈ લઈશ તો પછી તમને અપડેટેડ કહીશ કે વાઈફાઈમાં સારું છે કે ખાલી મોબાઈલ ડેટામાં પ્રોબ્લેમ કરે છે. હા, લોકલી કોલ કરી શકો, કોલમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવતો, પણ નેટ નહીં આવતું ઇન શોર્ટ, એટલે એમાં પ્રોબ્લેમ છે બસ.